અરે આ ફૂગે તો દી દીધા હો. આ સફેદ ફૂગ, કાળી ફૂગ અને ઘેરું ટીકાએ તો પાકની પથારી ફેરવી દીધી. સાચી વાત છે. મને તો એ જ ન સમજાતું કે આ બીજું વાડીમાં તો જો આ કેવા માંડવી હિલોળા લેશે. હા સાચું છોડી, પણ આ બકલ જંતર આપણે કેવું કોને? એ મોટા ભાઈ, એ હરે કૃષ્ણનું સોઈલ ગાર્ડ લઈ આવો. સોઈલ ગાર્ડ? હા, કાળી ફૂગ, સફેદ ફૂગ ઘેરું ટીકાનો નાશ કરે છે, પાકનો હુકો અટકાવે અને લાંબા સમય સુધી નિયંત્રણ જાળવી રાખે છે. આ સોઈલ ગાર્ડ. એમ શું વાત કરો છો બીજું ફૂઈ? એ હા, વાયરસ જન્ય રોગ, ફૂગ જન્ય રોગ, જમીન જન્ય રોગને અટકાવી દે છે આ સોઈલ ગાર્ડ. પણ હવે પણ કરો માં લીવા સોઈલ ગાર્ડ એકવાર કરો માંડવીમાં છટકાવ ને પછી જોવો ઝપાટો. હાલો આપણે આપણી માંડવીમાં આ સોઈલ ગાર્ડ છાંટીએ એટલે ફૂગનો બધાયનો નાશ. વાહ વિજુબેન વાહ, હેંડો ત્યારે. હા, તમારા ખેતરમાં થતા પાકના સુકારને અટકાવવા ફૂગજન્ય રોગો જે ઊભા પાકને નુકસાન કરે છે તેના નિરાકરણ માટે આવી ગયું છે હરે કૃષ્ણ ફાર્માટેકનું ઓર્ગેનિક ફૂગનાશક સોઈલ ગાર્ડનો ઊભા પાકો પર છંટકાવ કરો અને ફૂગજન્ય રોગમાંથી મુક્તિ મેળવો.